सीताराम सीताराम
राजा राम पतित पावन सीताराम 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 भज प्यारे तू सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम राजा राम पतित पावन सीताराम। રથયાત્રાના રૂટ ઉપર સાફ સફાઈ કરતા યુવાનો એમની સેવાઓ પણ બિરદાવવા જેવી. આ છે મેઇન સ્થળ જ્યાંથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. બજરંગ મિત્ર મંડળ દ્વારા લક્ષ્મણ ઝૂલાનું બનાવેલું છે, તો ત્યાં અંદર દર્શન કરીએ. વજનની કેપેસિટી જોવી પડે ને મારા તૂટે આમાં પછી. એટલી કેપેસિટી આટલામાં તૂટે તો કાંઈ બહુ વાંધો ન આવે. મજબૂત છે દોરડા. ચાલો સરસ. લક્ષ્મણ ઝૂલાએ દર્શન થઈ ગયા. હવે ઋષિકેશ મંદિરના દર્શન થઈ ગયા. ફરી પાછું ચપ્પલ પહેરવા આવવું પડે અહીંયા, તો આ એક વ્યવસ્થા થોડીક અલગ છે. ચાલો તો એકંદરે રથયાત્રા પૂરી થઈ ગઈ. હવે આખું રેકોર્ડિંગ થઈ ગયું. હવે તમારા માટે અપલોડ કરવા માટે એડિટિંગ કરીને મૂકવું પણ પડશે. તો એના માટે હવે ભાગીએ ઘર તરફ પ્રયાણ કરીએ. અને જોઈ શકો છો થોડો ટ્રાફિક પણ નડશે જવામાં રૂટમાં, તો હવે વધારે શૂટિંગ નહીં કરીએ, આગળ બતાવશું. ચાલો અહીંયા ગાડીનું કન્ફ્યુઝન થઈ ગયું છે ભાઈને, હવે આમ જવું કે ઓમ જવું. આવવા દો આવવા દો આવવા દો આવવા દો આવવા દો આવવા દો આવવા દો. નથી ડેમ આવવા દો. નહીં નહીં આવવા દો ભાઈ, થોડીક જ આવવા દો. આવવા દો આવવા દો આવવા દો આવવા દો આવવા દો થોડીક આવવા દો. નો વાંધો આવે, આવવા દો. એક ડિસિઝન આમાં અઘરું કરી નાખે ટ્રાફિકમાં. વળવાનું થાય એટલે પ્રોબ્લેમ. યુટર્ન, કારણ કે અહીંથી આગળ જઈ શકાય એવું હોય નહીં એટલે પ્રોબ્લેમ થાય. જોઈએ આપણે આટો મારીને આવ્યા ઓલી બાજુ જ્યાંથી પ્રારંભ થતો હતો ને ત્યાંથી તો રથયાત્રા કમ્પ્લીટ થઈ ગઈ. એટલે હવે છેલ્લા બધા જે પ્લોટ્સ હોય એ અત્યારે અહીંયા દેખાશે. આપણે એ બધાને બાયપાસ કરીને આગળ વધવાનું છે. રથયાત્રા જોતા વ્યક્તિઓ ફક્ત ગોંડલના જ ના હોય, ગોંડલની આસપાસના વિસ્તારના પણ હોય. અને અમુક મોટા ભાગના લોકો તો બહાર રહેતા હોય ને મૂળ ગોંડલના હોય, એ બધાને આઠમ ઉપર ગોંડલની જન્માષ્ટમી જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. જ્યારે 9 વાગ્યા હતા ને શરૂઆત કરી હતી ત્યારે એટલો બધો ટ્રાફિક નહોતો. હવે લોકો ઘણા બધા આવી ગયા છે.
જતી વખતેના રોડ ઉપર ફરી પાછું થોડું ઘણું ભાવિ ભક્તોના દર્શન કરી લઈએ. પોલીસ ખડે પગે ચુસ્ત બંદોબસ્તમાં ટ્રાફિક કંટ્રોલ કરવામાં અવ્યવસ્થા ના સર્જાય એના માટે આ રાધા કૃષ્ણ જે બનાવ્યા છે એ જોવાનો પણ અદ્ભુત લાવો છે. કારણ કે તમે જોશો નાના બાળકો કેવી રીતના પોતાની ખાલી ગેલી વાતો જીતો કરતાં કરતાં રાધા કૃષ્ણનું કિરદાર નિભાવી રહ્યા છે. હકીકતમાં જ્યારે હશે ત્યારે આવી જ કંઈક સુંદર દ્રશ્ય બનતું હશે. આ રથયાત્રાની રૂટ ઉપર જો પગ એક ભાઈનો આવી ગયો. હવે આ રથયાત્રાના રૂટ ઉપર
ગાડીઓ ભલે હોય બધા પાસે, પણ અહીંયા અત્યારે એને નીકળવું એ બુદ્ધિમાની કેવી રીતે કહેવાય. માણસો નીકળી ગયા છે મોટી મોટી ગાડીઓ લઈ લઈને રથયાત્રાના રૂટ ઉપર. ઠીક છે બધા પાસે હોય, પણ અત્યારે આ જગ્યાએ આમાં ગાડી નાખવી વ્યાજબી કહેવાય નહીં. છતાંય જો તમે નીકળી ગયા છે ઘણા બધા લોકો. હજી અહીંયા તો રથયાત્રા પહોંચી જ નથી. જેલ ચોકનો વિસ્તાર છે, આ રીતનું છે અત્યારે. માણસોનું મેરામણ ઉમટી પડ્યું છે, અને એ માણસોના ચાલવાની પણ જગ્યા ન હોય, ત્યાં ગાડી રિક્ષા બાઇક લઈને વચ્ચે આવવું એટલે એ બહુ સાહસિક કામ છે. જે ઘણા શૂરવીરો અત્યારે એવું સાહસિક કામ કરી રહ્યા છે, એના દર્શન પણ આપને થતા હશે. અને એવા શૂરવીરથી દૂર રહેવું સારું, કારણ કે હમણાં જ મેં જોયું ગાડી અડી જાય, એને કંઈ નુકસાન ના થાય પણ આપણને થાય. કરવા માટેની સારી ટેકનિક છે. ઘોડાને આવી રીતે હલાવે એટલે થોડીક જગ્યા રહી જાય, બટ ઇટ ઇઝ ડેન્જરસ. અહીંયા આવીને બાઇક કે કાર માટે જગ્યા પાર્કિંગમાં મૂકવા માટે જગ્યા ગોતવી એ પણ એક અઘરું કામ છે. એટલે ઘણા બધા અઘરા કામ હોય. આવા સમયે કાં તો ચાલીને આવ્યા હોય ને કાં તો સાયકલ લઈને આવ્યા હોય તો વધારે ફાયદારૂપ રહે. કદાચ તમે એવું પણ કરી શકાય કે બાઇક થોડું દૂર રાખીને પછી ચાલીને આવો તો વાંધો ઓછો પડે. છેક નજીક જઈએ એટલી તકલીફ વધારે. ટ્રાફિકમાં બાઇકમાં એક તો પાર્કિંગ મળે નહીં, એના કરતાં થોડું ચાલવું હિતાવહ રહે. ઉલટાનો સમય બચે જો થોડા દૂર જ પાર્કિંગ કરેલું હોય તો ટ્રાફિકમાં ફસાવવું નહીં ને ચાલીને નીકળી જવાય. તો એવું છે. રસ્તામાં આવતા લોકો જે રથયાત્રા નિહાળવા માટે અત્યારે આવી રહ્યા છે, જે હજી પહોંચી પણ નથી, લગભગ 11:30-12ની આસપાસ આ જગ્યાએ જેલ ચોકે પહોંચશે. આપણું શૂટિંગ આપણું આખું રેકોર્ડિંગ પૂરું છે, એટલે હવે ઘરે જઈને એડિટિંગ કરીને અપલોડ કરશું.